જય આશાપુરામાં જય શ્રી રામ, હર હર મહાદેવ. આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું તમારો હોસ્ટ આશિષ કુમાર બારિયા અને તમે જોઈ રહ્યા છો સ્પોર્ટ્સ ગુજરાતી ચેનલ. આજે આપણે સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી મેચ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વર્સિસ રાજસ્થાન રોયલ વચ્ચે રમાયેલી મેચને આપણે રિવ્યૂ કરીશું. રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચમાં રાજસ્થાન રોયલ્સનો 6 રનથી વિજય થયો છે અને દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચમાં દિલ્હી કેપિટલ્સનો 7 વિકેટથી વિજય થયો છે. સનરાઇઝર્સ હૈદરાબાદે પહેલી બેટિંગ કરતા 163 રન કર્યા. ટોસ જીતીને પહેલી બેટિંગ લેવાનો ફેસલો કર્યો. ઓલ આઉટ થઈ ગયું હતું. તેને ચેસ કરતા દિલ્હી કેપિટલ્સે 166 રન કર્યા. ચેસ કરી લીધું 3 વિકેટે, 7 વિકેટથી જીતી ગયું. સનરાઇઝર્સ હૈદરાબાદની બેટિંગ બહુ જ ખરાબ, સ્ટુપિડ બેટિંગ. સ્ટુપિડ એટલે બિલકુલ સ્ટુપિડ. તેમાં કારણ કે તમે બોલ જોવો, કન્ડિશન જોવો, પિચની કન્ડિશન જોવો, તેના પછી તમે રમવાનું ચાલુ કરો. એવી રીતે બેટિંગ કરી. બોલિંગ પણ સનરાઇઝર્સ હૈદરાબાદની સારી નથી. સનરાઇઝર્સ હૈદરાબાદની બેટિંગની વાત કરું તો અભિષેક શર્મા રન હતો તો રન આઉટ થયો. પછી તો રોહિત શર્મા કહે છે ને, તમે બગીચામાં ચાલવાની જેમ ચાલવા નથી આયા એવું. બીજી વાત છે, ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા આઉટ થઈ જાય તો સનરાઇઝર્સ હૈદરાબાદને પ્રોબ્લેમ થઈ જાય. ઈશાન કિશન પહેલી મેચમાં સેન્ચુરી, પછી 2 મેચમાં ફેલ થઈ ગયો છે. હેનરિક ક્લાસીન, પછી અનિકેત વર્મા જબરજસ્ત બેટિંગ કરી. અનિકેત વર્માએ 41 બોલમાં 74 રન બન્યા, 5 4 6 6. આની પહેલીની મેચમાં જ્યાં એલએસજી સામેની મેચમાં જ્યાં 196 રન કર્યા હતા સનરાઇઝર્સ હૈદરાબાદે, તેમાં સૌથી મોટું યોગદાન અનિકેત વર્માનું હતું, જેને 5 6 મારી હતી. પછી દિલ્હી કેપિટલ્સ તરફથી જેક ફ્રેઝર મેકગરે 38 રન કર્યા. ફાફ ડુ પ્લેસિસ 50 મારે 27 બોલમાં. અભિષેક પોરેલ 18 બોલમાં 34 રન. પછી કેએલ રાહુલ 5માં 15 અને ટ્રિસ્ટન સ્ટફ 14માં 21 રન. આ મેચ જીતી ગયું જબરજસ્ત રીતે. મિચેલ સ્ટાર્કે 5 વિકેટ લીધી આ મેચમાં. મિચેલ સ્ટાર્કને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. બીજી મેચ રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો 6 રનથી હાર થઈ છે. રાજસ્થાન રોયલ્સ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સ 6 રનથી જીતી ગયું છે. રાજસ્થાનની બેટિંગની વાત કરવામાં 182 રન 9 વિકેટે કર્યા. તેમાં નીતિશ રાણા 36 બોલમાં 81 રન, 225 ના સ્ટ્રાઇક રેટ. રિયાન પરાગ 28માં 37. ઘણા બધા એવું છે, ગઈ સિઝનમાં રિયાન પરાગનું પ્રદર્શનનું સૌથી મોટું કારણ તે 4થા નંબર પર આવ્યો. તો રિયાન પરાગે હવેથી પૂરી સિઝનમાં 11 મેચ રહી છે, તેમાં 4થા નંબર પર જ આવવું જોઈએ અને નીતિશ રાણાને 3જા નંબર પર આવવું જોઈએ. જે મુંબઈમાં જ્યારે રમ્યો ત્યારે જબરજસ્ત, પછી કેકેઆરમાં રમ્યો ત્યારે પણ જબરજસ્ત પ્રદર્શન કર્યું છે. નીતિશ રાણા શુડ પ્લે એટ નંબર 3 ઇન ધ રાજસ્થાન રોયલ ટીમ. હિટમેર 16માં 19. બોલિંગની વાત કરવામાં તો નૂર અહમદ 4માં 28. ચેન્નાઈ સુપર કિંગ્સને બોલિંગ પણ પ્રોબ્લેમ છે. ચેન્નાઈ સુપર કિંગ્સને મિડલ ઓર્ડર ફેલ થઈ રહ્યું છે દર 3 મેચમાં. પહેલી મેચ પણ જેમ તેમ કરીને જીતી હતું મુંબઈ ઇન્ડિયન્સ સામે. છેલ્લી ઓવર સુધી લઈ ગયા હતા, 153 રન કરવાના હતા. તેથી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે મિડલ ઓર્ડર બેટિંગ બહુ ફેલ છે. જો રચિન રવિન્દ્ર તમે પહેલા આઉટ કરી દો તો ચેન્નાઈ સુપર કિંગ્સ માટે બહુ ઓછા ચાન્સ છે કે તે જીતી શકે. ચેન્નાઈ સુપર કિંગ્સ સામે જો તમારે જીતવું હોય, તમારે બેટિંગ પીચ જ બનાવવાની. તેથી ચેન્નાઈના સ્પિનરને તમે નેગ્લેક્ટ કરી શકો. બેટિંગની રાહુલ ત્રિપાઠી 19માં 23, ઋતુરાજ ગાયકવાડ 44માં 63, શિવમ દુબે 10માં 18. શિવમ દુબેનો જબરજસ્ત રિયાન પરાગે કેચ પકડ્યો હતો સર્કલ પર. વિજય શંકર 6માં 9, રવિન્દ્ર જાડેજા 22માં 32. રવિન્દ્ર જાડેજા ડોટ બોલ બહુ રમ્યા. દેખો 2 4 6 4 14 રન, 3 બોલમાં 14 રન, 18. આઈપીએલમાં 2020માં તમારે ડોટ બોલ રમવા એક ક્રાઇમ છે. MS ધોની 11 બોલમાં 16 રન, એમાં 10 રન તો 6 એટલે 2. ડોટ બોલ વધારે રમવા જોઈએ નહીં. જેમી વોર્ટન 4માં 11. MS ધોનીનો જબરજસ્ત
કેચ પકડ્યો તો હેટ મારી એકદમ નીચે આવીને આમ આગળ ડાઈ મારીને જો રનિંગ કરીને આગળ ડાઈ મારીને કેચ કર્યો હતો, જે ટીમનો આ મેચ તે પછી ચેન્નઈ સુપર કિંગ્સના જીત પર ચાન્સ ઓછા થઈ ગયા. સંદીપ શર્માએ 2 વખત ચેન્નઈ સુપર કિંગ્સને આવું કર્યું છે. 2023માં પણ જ્યારે 21 રન કરવા દીધા ધોની હતો તો ધોનીને રન કરવા નથી દીધા. આજે પણ ધોનીને એ રન કરવા દીધા નહીં. ધોની પહેલા આગળની મેચમાં જ્યારે આરસીબી સામે 9મા નંબર પર આવ્યો ત્યારે બધાએ સવાલ ઉઠાવ્યો કે 9મા નંબર પર કેમ આવ્યો આર અશ્વિન પછી. તો આજે ધોનીએ બતાવવા માટે આવ્યા કે હું આગળ આવી શકું છું ને જીતાડી શકું, પણ ધોની જીતાડી શક્યો. ધોની અને રવિન્દ્ર જાડેજા ફેલ થયા રન ચેસ કરવામાં. સનરાઇઝર્સ હૈદરાબાદની ખરાબ બેટિંગ લાઇનઅપ, ખરાબ બેટિંગ કારણ કે આજે જો અનિકેત વર્માને થોડો સમજાવ્યો હતો ડગઆઉટમાં કે કોચે, તો જો એ છેલ્લે સુધી રહ્યો હોત તો રન સારા એવા સનરાઇઝર્સ હૈદરાબાદ કરી શક્યો હોત. તેથી સનરાઇઝર્સ હૈદરાબાદની સ્ટુપિડ બેટિંગના કારણે સનરાઇઝર્સ હૈદરાબાદ 2 મેચ હારી ગયું, ચેન્નઈ સુપર કિંગ્સ 2 મેચ હારી ગયું. જેથી તમને જો વિડીયો સારો લાગતો તો સ્પોર્ટ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો.